ખાવા પીવામાં નહીં બને, પણ ભગવાનની સામુ બેસવામાં એને કંટાળો આવે છે. શું કામ? કારણ કે ટેવ પાડી જ નથી. ટેવ પાડજો, કારણ કે આ કોઈ નહીં સાચવે તેથી એકલો સાચવી લેશે. તમને કોઈ નહીં બોલાવે ને તેથી તમને એ જવાબ દેશે મારા વાલા. કોઈ નહીં બોલાવે અને તે દિવસે તમને એ જવાબ દેશે. એની સામે બેસતા શીખી જાજો, એને બોલાવતા શીખી જાજો. નજર સમક્ષના દાખલા છે. પૂજ્યપાદ કૃષ્ણશંકર શાસ્ત્રીજી, કદાચ આમાંથી કોઈ ઓળખતા, સોલા ભાગવત વિદ્યાપીઠ પૂજ્ય દાદાજી પોતાની કુટીરમાં બેઠા બેઠા કાયમ એ લાલા સાથે વાતો કરતા હતા. કાયમ એ તો એમ કહેતા કે ગામની મારી તારી કરવી એના કરતા આની સાથે થોડીક કરી લે તો છેલ્લે બાવડું પકડી લેશે. કાયમ એ લાલાને પૂછે, જેટલી વાર મળે એટલી વાર કેમ છે. બસ આનંદમાં એની સાથે કાયદેસર એ વાતો કરતા. આ એ મૂર્તિનો હાથ આ માથા ઉપર પડેલો છે. આ એ મૂર્તિ છે બાપ. ઈશ્વર ક્યારે કોઈનું બાકી ન રાખે, યાદ રાખજો. મારા પોતાના દાદા ડોડિયાળાની અંદર મારા ગામમાં ચોરે રામપારાયણ પોતે ઘરનું ફાનસ લઈ અને 40 વર્ષ વાંચી. ઘરનું ફાનસ, પૈસા થાય તો રામજી મંદિરે અને કાંઈ દાણા થાય ને તો ચણમાં. આ ચણનો પ્રતાપ છે. આપણે તો ગમે ત્યાંથી લેવાનું જ ગમે છે, અને એટલા માટે અમારે તો આ ત્રીજી પેઢી આયલું આવે છે. હજી દેવાનું જ હાલે છે. અને હજી હું એમ કહું છું મારા સંતાનને કે દઈ દેજો, બાકી લઈ આવતા નહીં. કારણ કે દીધેલું કોઈ દિવસ ક્યારે કોઈનું ફોગટ ગયું નથી, પણ કોઈનું પડાવી લીધું હોય છે ને તો એ કોઈ ચોરી કરીને લઈ જશે, એ પાકી વાત છે. આપણું નહીં હોય, કોઈનું હશે, એ ચોરી કરીને લઈ જશે. સુખદેવજી મહારાજ સાવધાન કરે. ધીમે ધીમે પોતે ગોકુળેશ લીલા પૂર્ણ કરી અને હવે વૃંદાવન તરફ ગમન કરે છે. નંદ બાબા કાનાને સાથે લઈ અને જાય છે. ગાયો ચરાવવા માટે જાય. આ બાજુ ગોપીઓ ગાયોને મૂકવા માટે આવે કે ઈ બાને પણ ઠાકોરજીના દર્શન થાય. વૃંદાવનની અંદર જઈ અને ગાયોને ચરાવે. એમાં વત્સાસુર વાછડાની અંદર પ્રવેશ કરી અને વાછડાના સ્વરૂપે પોતે આવ્યા. અને એવા સમયે ભગવાન બલરામને કહે છે, હે રામા ગચ્છતાસુ સાનુજ કુલ નંદન પ્રાતરેવ કૃતાહાર ભગવાન ભોક્તુમર્હતિ. બલરામજીને કહે છે, ભાઈ દોડો. ને બલરામજીએ જઈને મુષ્ટિકાનો પ્રહાર કર્યો. તેની જ્યોત ભગવાનમાં મળી. જય જયકાર થયો. બોલીએ શ્રી બલરામજી મહારાજ કી જય. સુખદેવજી મહારાજ સાવધાન કરે. એક પછી એક જેને આસુરી તત્વ જેમના જીવનમાં છે એ જ અસુર છે. બકાસુર એ બગલાનું રૂપ લઈને આવ્યો છે અને બધા ગાયોને ચાંચો મારે છે. ભગવાને દ્રષ્ટિ કરી અને બકાસુરનો પણ પરમ કૃપાળુ પરમાત્માએ ઉદ્ધાર કર્યો છે. સુખદેવજી મહારાજ સાવધાન કરે. આમ કરતા કરતા એક વખત ભગવાન ગાયોને ચરાવવા માટે પોતે વૃંદાવનમાં ગયા છે. અને વૃંદાવનમાં ગયા. આજે પોતાની સાથે બલરામજી નથી. મામાએ ફરી એક રમકડું મોકલું. અઘાસુર અજગરનું રૂપ લઈને આવ્યો છે. મોઢું ખોલીને પોતે બેઠો છે.
ગોપબાલોને ખબર નથી. ગોપબાલોએ અઘાસુરના મુખમાં પ્રવેશ કર્યો છે. ભગવાન સમજી ગયા. ભગવાને પણ એમના મુખમાં પ્રવેશ કર્યો અને અંદર પ્રવેશ કરી અને પોતાની કાયા વધારી છે. ધીમે ધીમે કરતા કરતા અઘાસુરની નાડીઓ તૂટવા લાગી. મુચ્યતા મુચ્યતા મીસ, મને છોડી દે. આમાં બધા એમ કે છોડી દે, પણ હું તો એમ કહું છું કે આ રાક્ષસી પ્રજામાંથી મને છોડાવી દે. વૃત્તિ રાક્ષસી છે, માણસ ખરાબ નથી, વૃત્તિ ખરાબ છે. એટલા માટે આપણે એમ કહીએ તમારી વૃત્તિ જ સુધારો. એ અઘાસુરનો પોતે વિનાશ કરી અઘાસુરને મુક્ત કર્યો. ભગવાન વારંવાર બધા ગોવાળિયાઓને પોતે જમે અને ગોવાળિયાઓને જમાડે. આમ કરતા કરતા એક દિવસ બ્રહ્માજીએ જોયું કે આ વારંવાર ગોવાળિયાઓને જમાડે, ગોવાળિયાઓનું હેઠું જૂઠું ખાય, એમાં હાથ નાખેલું ખાય. આ અવતાર લઈને આવ્યા. મોહ થયો. એટલે બ્રહ્માએ ગાયોની ચોરી કરી, બ્રહ્મલોકમાં લઈ ગયા. આ બાજુ બધા ગોપબાલો અને ગાયોને ગોતવા ગયા તો ગાયો નથી. ભગવાન સમજી ગયા કે બ્રહ્માને મોહ થયો છે. ભગવાને જેવી ગાયો હતી ને એવા પોતાની ગાયો ખુદ પરમ કૃપાળુ પરમાત્મા એકમાંથી અનેક બન્યા છે. ગોકુળમાં આજે ઘરે ઘરે ગાયના સ્વરૂપે પરમ કૃપાળુ પરમાત્મા પધાર્યા છે. ગાવો મમગ્રતઃ સંતો, ગાવો મે સંત પૃષ્ઠત, ગાવો મે હૃદયે સંતો, ગવા મધ્યે વસામ્યહમ. આ બાજુ જુએ ઘણો સમય વ્યતીત થઈ ગયો હતો. બ્રહ્માજીને એકવાર એમ થયું કે આ ચાલને જોઈ આવું ગાયો વગર શું કરે છે. અહીંયા જો બ્રહ્માજી આવ્યા તો અહીંયા પણ ગાયો હતી, પોતાના બ્રહ્મલોકમાં પણ ગાયો હતી. ગોવાળિયાઓની ચોરી કરી હતી તો ગોવાળિયાઓ પણ એવા જ હતા. અને ત્યારે વિચાર્યું કે હવે આ ગોવાળિયાઓની વચ્ચે જઈ અને મારે એના હાથે પ્રસાદ લેવો છે. ગોનામ ઇન્દ્રિય, ઇન્દ્રિયોનો સમૂહ એ ગોકુળ છે. ભગવાન પોતાની ઇન્દ્રિયો સાથે લીલા કરે છે. કોઈ સ્ત્રી સાથે પરમ કૃપાળુ પરમાત્મા એ લીલા નથી કરી. બધા ગોવાળિયાઓને જમાડે. બ્રહ્માજી પણ ગોવાળિયાનું રૂપ લઈ ત્યાં વચ્ચે બેસી ગયા. ભગવાને બધાને કોળિયા આપ્યા, બ્રહ્માને ન આપ્યા. અરે કા લાલા, આને જમાડવાનો નથી તો કે એ આપણી નાયતનો નથી. એ કે પૂછો એને, પૂછો એનો બાપ કોણ છે. હવે એમ કહેવાય ખામો ઊભો જ. અને ત્યાર પછી એને એમ થયું કે હમણાં હાથ ધોવા માટે આવશે તો ત્યાં પણ ભગવાને ગોવાળિયાઓને કીધું કે કેળના પાનથી હાથ લૂછી નાખો, ઠંડી લાગી જશે, હાથ ધોવા નથી જવું. હાથ પણ ધોવા એ કે તોય સારા નથી થતા. તો કે આપણી માએ ધાબળી આપી છે ને, એ ધાબળી હાથ લૂવડાવ્યા. અને ત્યાર પછી ખબર પડી કે હવે તમારે સામું જવું પડશે. અને ત્યારે બ્રહ્માજીએ પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની સ્તુતિ વંદના કરી. નૌમીડ્યતે વપુષં તડિતરંબરાય પુંજાવતંસ પરિપિચ્છલ સન્મુખાય વન્યસ્રજે કવલવેત્ર વિશાલ વેણુ લક્ષ્મી મુદુપદે પશુપાંકજાય अस्यापि देव वपुषो मदनुग्रहस्य
स्वेच्छामयस्य न तु भूतस्य कोऽपि नेशे महि त्वमसि तु मनसान्तरेण साक्षात् तवेव किमुता સુખાનુભૂત. અરે હે પ્રભુ, એકમાત્ર આપ જ એવા છો જે સ્તુતિ કરવા માટે યોગ્ય છો. અરે હું આપના ચરણોમાં નમસ્કાર કરું છું, વંદન કરું છું. આપ બધા શરીરમાં વર્ષાકાલીન ત્યારે મેઘ સમાન આપ છો. પિતાંબર વીજળી સમાન એમની ચમક, અને આપણું શરીર એ સુશોભિત છે. આપના ગળામાં જે માળા છે, વનમાલા, અને હાથમાં દહીં અને ભાત, એ પણ એટલા સુંદર લાગે છે. ત્યાર પછી આગળ પોતે કહે છે, શ્રીમદ ભાગવત 10મા સ્કંદ 14મો અધ્યાય 4થો શ્લોક. શ્રેય શ્રુતિ ભક્તિ મુદાસ્યતે વિભો કિલ ચંદિયે કેવલ બોધલવબ્દયે તેસામ શોકલસલ એવ શિષ્યતે નાન્ય યથા સ્થૂલ સુતા વદાતિના. હે પ્રભુ, આપની ભક્તિ બધા પ્રકારનું કલ્યાણ કરવા વાળી છે. અરે તમને છોડી અને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ કરે તો એને તપ કરવું પડે, પણ કૃષ્ણ એ ભક્તિ સ્વરૂપ કીધા છે. પરમ ભક્તિનું સાધન એ આપ છો. હાથ તો કેવલ ક્લેશ નહીં, અન્ય કાંઈ નહીં, બસ આપના ચરણ કમળની અંદર કોઈના હાથ રહે અને મસ્તક રહે તો એ પરમ યોગી બની જાય છે. આપ પરમ યોગી છો. પ્રાર્થના કરી અને ત્યાર પછી પોતાની ભૂલની માફી માંગી છે. સુખદેવજી મહારાજ સાવધાન કરે. ત્યાર પછી ભગવાન માટે એક ફરી રમકડું મોકલાવ્યું, ધેનુકાસુર. એ પણ બળદિયાનું રૂપ લઈ અને પોતે આવે છે. ભગવાને એમની જ્યોત પણ પરમ કૃપાળુ પરમાત્મામાં મળી ગઈ. ધીમે ધીમે કરતા કરતા કૃષ્ણ પરમાત્મા પોતાની લીલા કરે, અને આમ કરતા કરતા યમુનાજીના કિનારે ગયા છે. કારણ યમુનાજીનું પાણી એ ઝેર વાળું હતું. સુખદેવજી મહારાજ સાવધાન કરે. ભગવાને બલરામની સાથે રહી અને ગેડી દડાની રમત રમવાની તૈયારી કરે છે. ગેડી દડાની રમત રમે. આ બાજુ એક બાજુ ભગવાન છે, એક બાજુ બલરામજી છે. શેષાય અવતાર હતા. હું નાગને જઈને સમજાવી દઈશ. અને આ બાજુ ભગવાને એવો વિચાર કર્યો કે મારે એને દંડ કરવો છે. મારવાનો નથી, દંડ કરવાનો છે. અને પરમ કૃપાળુ શ્રી પરમાત્માએ જોરથી એ દડાને માર્યો અને દડો સીધો યમુનાજીના ધરામાં જઈને પડ્યો. અને આ બાજુ ગોપ બાળકો કહેવા લાગ્યા, લાલા અમને અમારો દડો લઈ આવી દે, અમને અમારે ઘરે અમારી માં અમને ખીજાશે, મારશે. અને એવા સમયે કૃષ્ણ પરમાત્મા યમુનાજીના ધરા પાસે જે વૃક્ષ હતું એમના ઉપર ચડી અને જોરથી નીચે ઠેકડો માર્યો. યમુનાજીના ધરામાં ગયો, અને યમુનાજીના ધરામાં ગયા ત્યાં કાલિયા નાગ સૂતો છે. અને નાગ પત્નીઓ ભગવાનને પ્રાર્થના કરે, હે જળ કમળ છાંડી
અહીંથી જા. આ અમારો કાલિયા નાગ જાગી જશે, તને મારશે. મને તો ખબર નથી પડી કે તું માર્ગ ભૂલી ગયો કે તારા વેરીએ કોઈએ તને ધક્કો માર્યો. કરે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વળાવ્યો નિશ્ચય તારો કાળ ભૂલ્યો અહીંયા તે શ્રી આવ્યો હે જળ કમળ કે તને કોઈએ ધક્કો માર્યો ત્યારે કીધું નહીં, ધક્કો કોઈએ નથી માર્યો, પણ નથી નાગણ માર્ગ ભૂલ્યો નથી મારા વેરીએ વળાવ્યો મથુરા નગરીમાં દુર્ગટ રમતા નાગનો શીશ હાર્યો હે જળ કમળ ઠંડી જન બાળા કે હું મથુરા નગરીમાં જોગઠો રમવા ગયો હતો ને એમાં નાગનો શીશ હારી ગયો એટલે ઉતારવા આવ્યો છું. હવે સાવ ખોટું નથી બોલ્યા. વિચાર કર્યો કામ નહીં માને એટલે પછી હવે બીજું ચાલુ કર્યું. શું રંગે રોડો રૂપે પૂરો દિસંગો કોડેલો ડામણો તારી માતાએ કેટલા જન્મમાં તેમાં તું અરખામણો હે લલક મળે છાંડી જાને મારી માતાએ દેવું જન્મમાં તેમાં હું નટવર નાનડો જગાડતા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો હે જળ કમળ છાંડી જાને વાળા તારી માતાએ આવા કેટલાને જન્મ આપ્યો છે કે આવ્યો તયુંનો તું દાંત જ કાઢ્યા કરસ. ત્યારે કીધું અમે બે છે ને એમાંય હું નાનો. વિચાર્યું કે હજી આમ નહીં મારે એટલે પછી હવે લાખ સવાનો મારો હાર આપો આપો તુજને દોર્યો એકલું મારા નાગથી છનું આપું હે તુજને ચોર્યો હે જળ કમળ છાંડી જાને શું કરું નાગણ હાર તારો શું કરું તારો દોર્યો સાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ હે જળ કમળ છાંડી જાને વાળા ભગવાન કૃષ્ણ પરમાત્મા કહે છે કે લાખ સવાનો હાર હવે ત્યારે 1.5 લાખનો હાર હોય તો અત્યારે કેટલાનો થાય એ સમય વિચારો તો ખરા. 1.25 લાખનો હાર ત્યારે કૃષ્ણ અવતારની વાત કે 1.25 લાખનો હાર તને આપી દઉં અને માથે એક લટકાનો દોરો દઉં. શરણ સાપી ભગવાન કે આ તારા હારને દોરાન કરો શું મારે પહેરવા વાળી છે નહીં. જગાડ અને ત્યારે જુઓ નાગણો જગાડે છે ને સ્વામીને. હા આમાંથી લેજો
ચરણ ચાપૂછ મરડી નાગણે નાગ જગાડ્યો ઉઠો ને બળવાન કોઈ બારણે બાળક આવ્યો હે જળ કમળ છંડી જાને ચરણ ચાપી એટલે નાગણીઓએ નાગ દેવતાના પગને દબાવ્યા, પગ દબાવ્યા, પગ દાબી સેવા કરે. મૂછ મરડી, મૂછ મરડી એટલે આમ તાણી નહોતી પણ મૂછ ઉપર હાથ ફેરવી એના બળના વખાણ કર્યા. એ ઉઠો બળવાન, આપ જેવું બળવાન કોઈ નહીં. અને જાગ્યા અને ઉઠી અને બે જણા કૃષ્ણ પરમાત્મા અને આ બાજુ નાગ બંને બેવું બળિયા પાથે મળ ગયા રોષણે ગળે નાગ નાથ્યો સહસ્ત્ર ફેરા ધૂપ વેગે ગગન ગાજે હાથીઓ હે જળ કમળ છંડી જાય. અને આ બાજુ કૃષ્ણ પરમાત્મા અને નાગ બંને એકદમ દાપેચની રમત રમાડતા રમાડતા ભગવાને કાલિયા નાગને નાખ્યો અને કાલિયા નાગને નાથી અને કૃષ્ણ પરમાત્મા એમના ઉપર એક પગ વાંકો રાખી અને પોતે એકદમ એમના ઉપર ઉભા છે. પગની આંટી મારી કૃષ્ણ પરમાત્મા આવશે.
વાહ દીપકભાઈ વાહ, ક્યાં વાત. આ રૂપા જે પહેલી વાર જોયું હો પાછું. મારી નાખ્યા બાપલા, ભૂકા કાઢ નાખ્યા. આ એમાં હું- દલડાના દુઃખ કોને કેવા જવા દીપકભાઈ. એમાં હું કોક સ્વરૂપ જે હોય ને એ અંદુ ઘર પૂરતું જ હોય. ભગવાન ઉપર ભગવાન છે એ કાલિયા નાગ ઉપર નાચાસ. નૃત્તા વસાને નટરાજ રાજો નન્નાદ ઢક્કા નવ પંચવારમ. 14 વખત 14 બ્રહ્માંડના માલિક 14 વખત નાચા. પાણીની મુનિએ 14 સૂત્રો લખ્યા અને ભગવાન ભોળાનાથે 14 વખત ડમરું બજાવ્યું છે. ಐ ಓನ್ ಲೊಲ್ಲು ಕೈವೋಂಗ್ ಐವೋಚ್ ಹಯವರ ಟ್ಲನ್ ಯಮಗಡ ನಮ್ ಜಬ್ಬೈ ಜಬಗಡ દસ ખપ ચટતાવ ચટતાવ કપ્પાઈ સસર નહલ. આ 14 સૂત્રોમાંથી દેવ ભાષાનું પ્રાગટ્ય થયું છે. આ બાજુ માતા યશોદાને વાત કરી, બધા 11 આદિના બધા વ્રતો બધાએ લીધા. હું આ કરીશ. અને જ્યારે કૃષ્ણ પરમાત્મા નાગને કહે છે તું અહીંથી જતો રહે યમુનાજીનો ધરો છોડીને, તો કે હું બહાર જાઉં તો મને ગરુડ ખાઈ જાય. ત્યારે કહે છે મારું ચરણ તારા મસ્તક ઉપર છે, તને ગરુડ નહીં મારે. એ યમુનાજીનું પાણી ઝેર વગરનું બનાવ્યું. બહાર આવ્યા, બધાને આનંદ થયો અને યમુનાજીનું પાન ભગવાને બધાને ગોકુળ વાસીઓને યમુનાનું પાન કરાવ્યું છે. આપણે પણ યમુનાષ્ટક દ્વારા માં યમુનાની સ્તુતિ વંદન કરીએ. નમામિ, આવડે તે બધા બોલજો. નમામિ યમુનામહં सकल सिद्धि है तो मोदा मोरारी पद पंकज स्फुरद मंदरे नोत्कटा तट स्थनव कानना प्रकट मोद पुष्पांबुना सुरसुपूजित स्मरपितो श्रियं बिभ्रतिं कलिन्द गिरिमस्तके पतदमन्दपुरोज्ज्वला विलासगमनोल्लस प्रकट गण्डस सघोषगति दन्तुरा समधिरूढदोलोत्तमा मुकुन्द रतिवर्धिनी जयति पद्मबन्धो भुवं भुवन पावनी मधिगता मने कस्वने प्रिया भीरिव सेविता सुकमयोरहंसादिभिः तरंग भुज कंकणा प्रकट मुक्तिका भालुका नितंब तट सुंदरी नमत कृष्ण तो यम प्रिया अनंत गुणभूषिते शिव वंचिते वस्तुते खना खननि भे सदा ध्रुव पर
શરાભીષ્ટ દેવ વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપીવૃતે કૃપા ચલતિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય યયા ચરણ પદ્મજા મોરરીપો પ્રિયમ ભાવુકા સમાગમન તો ભવત સકલ સિદ્ધિદા સેવતા તયા સત્ર સતામિયાત કમલ જાસપ નિવયત હરિ પ્રિય કલિંદયા મનસી મે સદા સ્વીયતા નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમત્યદ્ભુતમ ન જાતુ યમયાતના ભવતિ તે પાનત યમોપી ભગિની સુતાન કથમુહંતિ તે દુષ્ટાનપી પ્રિયો ભવતિ સેવનાત તવ હરેર્યથા ગોપિકા મમાસ્તુ તવ સન્નિધો તાનો નવત મામે તાવતા ન દુર્લભતમારતે મુરારિપો મુકુંદ પ્રિય અતો સ્તુ તવ લાલના સુરધોને પરમ સંગમાં તવેવ ભુવિ કીર્તિતા ન તો કદાપી પોષી સ્થિતે સ્તુતિ સ્તવ કરોતિ કમલ જાસ પત્ની પ્રિય હરે યદનુ સેવયા ભવતિ સૌખ્યમા મોક્ષદ યમ તવ કથાધિકા સકલ ગોપિકા સંગમ સ્મર શ્રમ જલાનુભે સકલ ગાત્ર તે સંગમ તવાષ્ટકમિદં મુદા પઠતે સોરસુતે સદા સમસ્ત દુર્યક્ષયો ભવતિ વે મુકુંદે રતિ તયા શકલ સિદ્ધયો મુરારિપોસ્ત સંતોષ્યતિ સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભે શ્રી હરે ઇતિ શ્રીમદ્વલ્લભાચાર્ય વિરતમ યમનાષ્ટક શ્રી કૃષ્ણાર્પણમસ્તુ યમુને બોલીએ મહારાણી કી જય. શ્રીમદ્ વલ્લભાધીશ કી જય.
બધા યમુનાજીની પૂજા અર્ચના કરી યમુનાજીના પાન કરાવ્યા છે. દીપકભાઈ કાંઈ લેવાનું હોય તો અત્યારે લઈ લ્યો, પછી કાંઈ લેવાનું છે કાંઈ? બેન કેતનભાઈ પરમારને વિનંતી કરીશ, ઉપલેટાથી પધાર્યા છે, તેઓ પધારશે અહીંયા અને તેમનું સન્માન કરશે મીનાબેન પીઠડિયા. મીનાબેન અરવિંદભાઈ પીઠડિયાને વિનંતી કરીશ કે તેઓનું સન્માન કરવા માટે પધારશે. અને જ્યારે સન્માન થાય ત્યારે જો એમાં તાળીઓનો ગુંજારો ભળી જાય તો ગમતાનો ગુલાલ થઈ જાય, બરોબર ને? તો આપણે સૌ તેમનું સ્વાગત કરી અને તેમને તાળીઓથી વધાવીશું. મીરાબેન કેતનભાઈ પરમાર ઉપલેટાથી ઉપસ્થિત થયા છે અને તેમનું સન્માન કરી રહ્યા છે મીરાબેન પીઠડિયા. વિનંતી કરીશ ભીખુભાઈ ધામેચા પોરબંદરથી ઉપસ્થિત છે, ભીખુભાઈ ધામેચાને વિનંતી કરીશ પધારશો. પરેશભાઈ પીઠડિયા માજી ટ્રસ્ટી ભવનાથ, તેઓને વિનંતી કરીશ. ભીખુભાઈ ધામેચા પોરબંદરથી ઉપસ્થિત છે, તેઓનું સન્માન કરશે. રામજીભાઈ પીઠડિયા કાલાવડથી ઉપસ્થિત થયા છે. એની સાથે કાલાવડથી કોઈ હોદ્દેદારો આવ્યા હોય તો પણ સાથે આવી જાય. કાલાવડથી બીજા કોઈ આવ્યા હોય તો ઉપલેટાથી કેતનભાઈ, ઓલા જયેશભાઈ, ઓલા ભાઈને લઈ જાઓ ઉપલેટાથી આવ્યાની. હવે રજનીભાઈ ટંકારિયા ઉપસ્થિત છે, ધ્રોલ, આપણા ધ્રોલ જ્ઞાતિના પ્રમુખ શ્રી, અને રક્ષિતભાઈને વિનંતી કરીશ કે તેઓનું સન્માન કરશે. રજનીભાઈ ટંકારિયા ધ્રોલ જ્ઞાતિના પ્રમુખ. ત્યારબાદ મચ્છુ કઠિયા સહી સુતાર રાજકોટના આપણા ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ ગોહિલને વિનંતી કરીશ પધારશો. અને સાથે તેમના ધર્મપત્ની પણ જોડાશે. વિનુભાઈ પીઠડિયાને વિનંતી કરીશ કે સન્માન કરવા માટે પધારશો. પૂજાબેન ગોહિલને વિનંતી કરીશ કે સાથે જોડાશો આપ. કમિટીમાં છે ને બે મીનાબેન આવી જાઓ, પીઠડી આપણા કમિટી મેમ્બર. અમિતાબેન નીચે છે, પછી લઈ જશે. બોલી નાખો નામ, અમિતાબેન મીનાબેન. મુકેશભાઈ ગોહિલ આપણા 14A ના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી. ત્યારબાદ રાજકોટ જ્ઞાતિ પ્રમુખ શ્રી ભાવેશભાઈ મકવાણા, તેઓને વિનંતી કરીશ કે મંચ પર પધારશો. રાજકોટ જ્ઞાતિ પ્રમુખ 14A ભાવેશભાઈ મકવાણા. દિલીપભાઈ ખેડીવાળાને વિનંતી કરીશ કે તેઓ સન્માન કરવા માટે પધારશે. ભરતભાઈ સોલંકી જ્ઞાતિના મંત્રી શ્રી, તેઓને વિનંતી કરીશ કે પધારશો. એ આપની તાળીઓ તો ચાલુ રહેવી જોઈએ. મને ખબર છે કે તમારા બધાના હાથમાં આઈસ્ક્રીમ છે. એક હાથમાં આઈસ્ક્રીમની વાટકી ને બીજા હાથમાં ચમચી, આમાં મરી ગઈ. તાલી પાડવી કેમ? આ દિલડાના દુઃખ કેવા કોને જવા? હે ભરતભાઈ?
અમારા પણ એક મિત્ર છે, એ પરમ વિદ્વાન ભાગવતાચાર્ય છે ભરતભાઈ. ઉનાળામાં સાલ ઓઢાડીને સન્માન કર્યું તો એ કે ખરેખર તો ઉનાળામાં સાલ ઓઢાડીને નહીં કે એસી આપીને સન્માન કરવું છે. બોલો. એ આપણે એમાંથી ટૂંકું કરી નાખી, પંખા આપીને કરી દેજો ને હાલશે. ક્યાં વાત. હરીશભાઈ ત્રિવેદી દીપકભાઈનું પણ સન્માન કરવા માંગે છે. જબરજસ્ત તાળીઓ થવી જોઈએ ભાઈ, બધાને વિનંતી. ભાઈ અમારા ભાભીશ્રીનું પણ સન્માન કરવા માંગે છે ભાઈ હરીશભાઈ. એ જોરદાર તાળી થવી જોઈએ સાહેબ. છે આવું સરસ કાર્ય કર્યું છે. મંચસ્થ વ્યાસજી પ્રણામ. સર્વે જ્ઞાતિજનો, દરજી સમાજના બધા સર્વેને મારા ખૂબ ખૂબ અભિનંદન. અને આ તકે જે દીપકભાઈનું સન્માન છે એ ફક્ત ને ફક્ત જ્ઞાતિ પ્રત્યે જે એની ભાવના અને જે એનો સેવા કાર્ય છે એ બિરદાવવા માટે થઈને આપણે આ કાર્ય. માણસો પોતાના પિતૃઓ માટે તો કામ કરે, પણ આને સમસ્ત સમાજ પિતૃઓ માટેનું જે કાર્ય કર્યું છે એ અલભ્ય અને બિરદાવવા લાયક છે. એટલે આપણે એનું આ તકે સ્વાગત તો આ સાવ સૂક્ષ્મ કહેવાય. આપણે એને જેટલું કહીએ, જેટલો એના ઓલા કરીએ એટલું ઓછું છે. 108 પછી પહોંચે છે, પહેલાં દીપકભાઈ પહોંચે છે. આવી વ્યક્તિ તમારી જ્ઞાતિમાં એક જ્ઞાતિરત્ન તરીકે છે. એના માટે અમે એક વ્યવહારી તરીકે એનું ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ કે અમને આવી વ્યક્તિ મળી છે. અને એ બદલ મેં થોડું એનું સૂક્ષ્મ સન્માન કર્યું છે, તો એ સ્વીકારી અને સલામ કરજો. મહાદેવ હર. ભાઈ આપણે ત્યાં ભરતભાઈ ઉપસ્થિત થયા છે, તો તેઓનું પણ સન્માન કરીએ. ઠાકોરજીના ચિત્રજી આશીર્વાદ રૂપે આપણે આપી રહ્યા છીએ. જબરજસ્ત તાળીઓ થવી જોઈએ. જમણવારનું એનો દર વર્ષે ખૂબ જ સરસ આયોજન હોય છે. સરસ મજાની વાડી રાખે છે, અમને બધાને સાંજે જમાડે છે. તો આપણે એને ખૂબ તાલીઓથી વધાવી એનું સન્માન કરવું જોઈએ, એ આપણી ફરજ છે. હાલો ભાઈ એ જરાક લઈ ગયો ને કોણ બાકી અને દિનેશભાઈ ટંકારિયા મવડી મંડળના પ્રમુખ છે, એ પણ હાજર હોય તો અહીંયા આવી જાય. દિનેશભાઈ ટંકારિયા. હાલો પછી આનામાં અમે એને જરા ઉતાવળ રાખજો, અમારે હજી ઘણું કામ બાકી છે. હવે ગોવર્ધન પૂજાનું જ કરવાનું છે. આ તો વચમાં બધા આઈસ્ક્રીમ ખાતા હતા ને, એટલે કીધું જરાક છે ને આપણું આ કામ પતાવી દઈએ. દિનેશભાઈ ટંકારિયા. દિનેશભાઈ ટંકારિયાનું સ્વાગત કોણ કરશે ભાઈ? તારે કરવું ફટાફટ. હાલો અશ્વિનભાઈ પીચડિયા કરશે. કોણ કરશે? અશ્વિનભાઈ અને દિલીપભાઈ બે 3 સ્ટાર ગ્રુપ વાળા ભાઈ. હાલો હારે લઈ ગયો બધાનું. હાલો હવે કોઈ બાર ગામથી આવ્યો આજનો જે આપણે
ગોવર્ધન લીલાનો જે પ્રસંગ છે એ આજનો આખો પ્રસંગ આપણે નીચે ઉજવવાનો છે. આરતી અને બધું આપણે ત્યાં નીચે જ કરવાનું છે, ગોવર્ધનનાથજીની પૂજા. અને ત્યાર પછી જેમ દરરોજ અહીંયા આરતી થઈ જાય પછી આપણે ત્યાં કરીએ છીએ, એને બદલે આપણે ત્યાં થઈ જાય બધું પછી આપણે અહીંયા કરવાનું છે. જોરદાર તાળીઓ થવી જોઈએ. આમાં ભરતભાઈ એવું છે કે તમને બધાય પ્રશ્ન કરે એવું નથી. અમારે તો લગ્ન ગીતના કાર્યક્રમ હોય ને એમાંય મને ઘણા સવાલ આવતા હોય. હા, હમણાં એક લગ્ન ગીતના કાર્યક્રમમાં વરાજાના સાસુ છે ને એનું નામ પુષ્પાબેન હતું. હા, પછી મેં વરાજાને કીધું કે તમારામાં ને મારામાં બેયમાં એક વાત સરખી છે. મને કે શું નિલેશભાઈ? મેં કીધું તમારા સાસુનું નામ પુષ્પા અને મારા સાસુનું નામ પુષ્પા, સાલા ઝુકેગા નહીં. પુષ્પારાજ એ ક્યાં બેઠા છે? હાહુમાં હાથ ઊંચો કરો. આ એમ હા આવ્યા છો. હા, આ તો લગ્નની વાત જ એવી છે સાહેબ. ઘણા લોકો એવા હોય કે 25, 25, 30 વર્ષ લગ્નના થઈ જાય ને પછી અભરખા કરતા હોય. મને કોઈ ના કેમ ન પાડી? એલા ગામ આખું તને ના પાડતું, તું હળી કાઢતો પેલી સીટમાં બેસી ગયો હતો. હે, પણ લગ્ન કરવા જ જોયો. હા, એકલા દુખી થાય એના કરતા 2 જણા હારે હોય ને તો ગાય ગા નીકળી જાય. બરોબર ને? તો ફરી પાછા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના 5મા દિવસની જે કથા છે તેને આપણે અહીંયા હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, રામ રામ હરે હરે, રામ રામ હરે બોલીએ ભાગવત ભગવાન કી. પરમ કૃપાળુ પરમાત્મા યમુનાજીનું પાણી ઝેર વગરનું બનાવી શ્રી યમુનાજીના બધાને પાન કરાવ્યા. શ્રી યમુના મહારાણીનો જય જયકાર કર્યો. સુખદેવજી મહારાજ સાવધાન કરે. કૃષ્ણ અને બલરામ સમસ્ત ગોપીઓ અને ગોપબાળોએ આ બાજુ ગ્રીષ્મ ઋતુ અને ત્યારે વૃંદાવનની અંદર પ્રવેશ કર્યો. વૃંદાવનની અંદર પ્રલંબાસુરનો ઉદ્ધાર કર્યો અને વૃંદાવનની અંદર ભગવાન પોતાની લીલાઓ કરતા કરતા એક વખત દાવાનલ લાગ્યો છે. ગોપ અને ગોપીઓ ગોપબાલો ભાગવા લાગ્યા, ગાયો ભાગવા લાગી અને ભગવાને કીધું માં ભિષ્ટ ગોપ, આપ ભાગો નહીં, ડરો નહીં,
ભગવાને કેવલ પોતાનો લાંબો હાથ કરી અને દાવાનળનું પાન કરી ગયા છે. કૃષ્ણ કૃષ્ણ મહાવીર હે રામ મિત વિક્રમ દાવાગ્નિ નામ દહ્યમાનાન પ્રપન્નાસ્રાતુમર્હત. ભગવાને ગોપ અને ગોપીઓને દાવાનળથી બચાવ્યા છે. આમ કરતા કરતા ઘણો સમય વીતો. સુખદેવજી મહારાજ સાવધાન કરે એવા સમયે વર્ષા ઋતુ આવી. સાઢવચારમ મેઘમલારમ સાઢવચારમ મેઘમલારમ મણિકારમ જલધારમ અપૂર્ણકારમ મયુરપ્રકારમ વનિતાકારમ વિસ્તારમ. કલ્યાણ માટે નિવાસ કરનાર પરમ કૃપાળુ પરમાત્મા વાદળોની અંદર જે પાણી ભરેલું છે અને એ પાણીમાંથી ઝરમર 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 કરતો મેહુલો વરસે. સાવધાન કરે. સૂર્યના રાજા સમાન, પૃથ્વી રૂપી પ્રજા સમાન અને પરમ કૃપાળુ પરમાત્માને સ્નાન કરાવવા માટે થઈ 8 માસ સુધી અષ્ટો માસાન નિબિતમ યત ભૂમ્યાયોતમયમ વસુઃ સ્વર્ગો ભી ભોક્તુરેર્વે પર્જન્ય કાલ આગત હે. પર્જન્ય એટલે કે વરસાદનો સમય. પરસે
પોતાની વેણુનો નાદ કર્યો. શ્રીમદ ભાગવત દસમ સ્કંદ. અને ભગવાને પોતાની વેણુમાંથી ગીત ગાયું એટલે વેણુ ગીત. કર્ણયો કર્ણિકારમ નિવરદવાસ કનક કપિસમ વેજયંતીમ ચ માલા રંઘરાન વેણો રધર સુતયા પૂરયન ગોપ વૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. ફલમિદમ ન પરમ વિદામ સખ્ય પસુન્નનિ વિવેશયતો વયસ્ય વક્ત્રમ વ્રજેશ સુતયો રનુવેણુ જુષ્ટમ યર્વાનિ પીત મનુરત કટાક્ષ મોક્ષ. સુંદર મજાની વેણુનો નાદ કર્યો. અનેક નેત્રવાળા બધાને ફળ આપનાર શ્યામ સુંદર શ્રી કૃષ્ણ પરમાત્માનો ગોળ સુંદર અને બલરામજી ગ્વાલ બાલોની સાથે ગાયોને વનમાં લઈ અને સુંદર મજાની પોતાની વેણુનો નાદ કરી અને ગોપ અને ગોપીઓ એક સાથે થયા, એક સાથે મળ્યા અને ગોપ અને ગોપીઓને આનંદ આપ્યો છે. એક વખતનો સમય પોતાની ગોપ બાલિકાઓ ગોપીઓ એ વસ્ત્ર સ્નાન કરવા માટે ગઈ છે. વસ્ત્ર સ્નાન કરે છે અને પરમ કૃપાળુ શ્રી પરમાત્માએ ચીર હરણ લીલા કરી છે. વસ્ત્રોને નહીં